જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને આપણે હમણાં 9:30 વાગે ઉઠ્યા હતા અને ઉઠીને આપણે સીધા નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને જોઈ લો નાહી ધોઈને પછી જો રાજુભાઈએ નાખી લીધી છે ફાકીની દુકાન અને જો ફાકી બનાવે છે રાજુભાઈ। હવે ફાકી બનાવી લે એ પછી આપણે જવાનું છે અહીંયા આજુબાજુમાં ફરવા માટે। એટલે જો આપણે અહીંયા બાજુમાં એક કિલ્લો છે બાહુ ફોર્ટ કરીને છે, એ બાહુ ફોર્ટ એટલે આપણે એ કિલ્લો છે ત્યાં ફરવા જવાનું છે અને કિલ્લામાં એક મોટું મહાકાળી માતાજીનું મંદિર છે, બાવેવાલી માતાજી કે એવું કંઈક નામ છે, ત્યાં આપણે ફરવા જવાનું છે, દર્શન માટે જવાનું છે। એટલે હવે રાજુભાઈ જો હમણાં ફાકી બનાવી લે અને થોડોક આપણો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હોય જોઈ લો બધો એ બધો કમ્પ્લીટ કરી લઈએ ને એ પછી આપણે જઈએ અને નીચે ચા પાણી પીવાના। આપણે હજી ઉઠ્યા ત્યારના ચા પાણી નથી પીધા એટલે ચા પાણી પી અને પછી નીકળીએ રખડવા માટે। રાજુભાઈ બની ગઈ ફાકી રાજુભાઈ? તો હવે જાહું હેઠે હવે ચા પીવાનું ફૂલ મન થયો। નહીં હાલો ભાઈ, અત્યારે સવારના વાગી ગયા 11:30 અને આપણે જો બહાર નીકળે એટલે રાજુભાઈ કે નાસ્તો પાણી એકલા ચડે તો જો આપણે અહીંયા પરાઠા ને દાળ ને મગવી લીધું છે અને આપણે જો નાસ્તો પાણી કરવાનું ચાલુ કરી દીધું છે। હાલો તો હવે નાસ્તો પાણી કરી લઈએ આપણે। હવે નાસ્તો પાણી કરીને આપણો આવી ગયો તો ચા, એટલે જો આપણે રાજુભાઈએ મારી લીધો હો ચા ફર્સ્ટ ક્લાસ। દાદાએ કડક સ્પેશિયલ બનાવી દીધો છે આપણે કાઠિયાવાડી ચા। જો આપણે આ દાદાએ ચા બનાવી દીધો છે કડક સ્પેશિયલ કાઠિયાવાડી ચા। બપોરના 12 અને આપણે જો કિલ્લાએ જવા માટે રિક્ષા લઈ લીધી છે અને લઈ લ્યો આપણે રાજુભાઈ બેઠા જઈએ છે રિક્ષામાં। હમણાં અહીંયાથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું થાય છે, હમણાં કિલ્લાએ પહોંચી જાઉં આપણે। ચાલો આપણે જઈએ કિલ્લાએ। થઈ ગયા છે જો અહીંયા બાઘે બાહુ ફોર્ટ છે, ત્યાં બાહુ ફોર્ટ કહેવાય અને જો અહીંયા આપણે પહોંચી આવ્યા છે। ચાલો હવે અહીંયાથી ટિકિટ લઈ અને આપણે જઈએ ફોર્ટની અંદર। જો ભાઈ આપણે કિલ્લાની અંદર આવી ગયા છે અને જોઈ લ્યો કિલ્લાની અંદર આ ગાર્ડન છે, ગાર્ડનનું અંદરનું લોકેશન જોઈ લ્યો ભાઈ, કેમ મસ્ત ગાર્ડન છે, કાંઈ ઘટે નહીં એવું ભાઈ। જો ભાઈ ગાર્ડનની અંદરનો વ્યૂ, તો સીડીયું હોય ઊંચી ચડીને આમ કિલ્લા બાજુ જાય છે અને આ ગાર્ડન છે, જમાવટ છે હો ભાઈ અહીંયા। ચાલો ભાઈ તો કિલ્લાની પાછળના ભાગમાં જે આ મહાકાળીનું મંદિર છે, મહાકાળી માતાનું, ત્યાં આપણે પહોંચી આવ્યા છે। જોઈ લે અહીંયા છે આ મહાકાળી માતાજીનું મંદિર, બહુ મોટું ને ભવ્ય મંદિર છે ભાઈ, પબ્લિક પણ ઘણી આવે છે અહીંયા। હાલો ભાઈ તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે પાછળના ભાગમાં જે કિલ્લો છે ત્યાં કિલ્લે જઈએ, કિલ્લામાં હું નહીં ત્યાં જઈને જોઈએ ભાઈ। જોઈ લો આપણે માતાજીના મંદિરનું પરિસર। હા અંદર ભાઈ ફોન નથી લઈ જવા દેતા, એટલે અંદર બે ત્રણ નહીં આમ તો 10-12 બીજા મંદિર છે, નાના બહુ મસ્ત મજાના મંદિર છે। આપણે દર્શન કરી લીધા હા અને હાલો હવે જઈએ બહાર કિલ્લા બાજુ। હાલો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 1:30 અને જો અહીંયા છે આ કિલ્લામાં તો અત્યારે કિલ્લો જવાનો બંધ થઈ ગયો છે, 3-4 વાગે ખુલશે એવું કહે છે, એટલે આપણે રાજુભાઈ અહીંયા બેઠા છે। જો હવે તો ટાઈમ મળશે તો કિલ્લાની અંદર જાઉં, બાકી કિલ્લાની અંદર આપણો જવાનો હવે વિચાર ઓછો છે અને થોડી વાર પોરો ખાઈ અને પાછા જમ્મુ સિટી બાજુ નીકળી જાઉં ભાઈ। જોઈ લો હટી અને આપણે મંદિરની બહાર દર્શન કરી નીકળી ગયા છે અને જોઈ લો અહીંયા મંદિરની બહાર નીકળ્યા ભેગી જ આ મોટી બધી એક બજાર છે, આપણે માતાજીના ચડાવવા પ્રસાદાત એની એવી બધી વસ્તુ મળે છે અને મોટી બજાર છે। આપણે જો અત્યારે થોડોક તડકો વધારે છે, પીળ્યા જઈએ ધીરે ધીરે। જોઈ લ્યો ભાઈ આ મોટી બધી બજાર છે, જો આપણે ફોટા ને સબ્યું ને એવું બધું પણ મળે છે। થોડું વધારે હતું એટલે આપણે અહીંયા મારી લીધી છે ઠંડી લીંબુ સોડા। જોઈ લ્યો આપણે મોટી ભાઈની દુકાન છે, જો ભાઈ આપણે લાઈક કરે છે। જોઈ લ્યો અહીંયા બધા લોકો ગરમીના ઠંડુ બંડુ પીવે છે, તો આપણે પણ મારી લીધી છે લીંબુ સોડા। તો ભાઈ અત્યારે સાંજના વાગી ગયા હતા 6 અને આપણે અત્યારે અહીંયા રૂમે પહોંચી આવ્યા હતા રૂંઢે 4 વાગે રૂમે આવી અને આપણે 2 કલાક ટેકાવી ગયા હતા અને હવે આપણે ઉઠી ગયા હતા, તો હવે આપણે કોગરો પાણી કરી અને નીચે જવાનું છે ચા પાણી પીવા માટે। ચા પાણી પી અને આપણે અહીંયા બાજુમાં જ છે મહાજન હોલ, જ્યાં આપણું રજિસ્ટ્રેશન થાય છે, તો આપણે ત્યાં જઈએ અને તપાસ કરીએ ત્યાં શું પોઝિશન છે। જો 11 તારીખવાળાની લાઈન લાગવાનું ચાલુ થઈ ગયું હોય તો આપણે અત્યારે જઈને લાઈનમાં લાગવાનું છે, નહીં તો પછી રાતે જઈને લાઈનમાં લાગવું પડશે। જો 10 તારીખવાળાના કમ્પ્લીટ થઈ ગયા હોય ને તો પછી આપણે અત્યારે લાઈનમાં લાગી જવાનું હોય।
તો હાલો હવે આપણે ચા પાણી પી અને જઈએ આપણે રજિસ્ટ્રેશનની ઓફિસ બાજુ. હા ભાઈ, અત્યારે જો રાજુભાઈ પણ ઉઠી ગયા છે અને જોઈ લો ઉઠતા ભેગો રાજુભાઈને નાસ્તો કરવો હતો એટલે કાજુ બદામ છેવડો સવાણું એવું બધું કરી અને રાજુભાઈએ નાસ્તો કરી લીધો હોય કે હવે નાસ્તો પાણી કરીને પછી ચા પાણી પીવા જવાના. હું કાલો વાંધો નહીં. હાલો ભાઈ, અત્યારે તો હાંજના વાગી ગયા 6:30 અને આપણે કાલે આવ્યા હતા ત્યાં જ હોટલે આવી ગયા ચા પાણી પીવા માટે. જો આપણો ચા આવી ગયો, રાજુભાઈએ પાણીની બોટલ લઈ લીધી, પાણી પી લે એટલે આપણે ચા પાણી પી અને પછી જઈએ આપણા રજિસ્ટ્રેશનની તપાસ કરવા માટે. હાલો ભાઈ, અત્યારે હાંજના વાગી ગયા 7 અને આપણે અહીંયા મહાજન ઓલે પહોંચી ગયા છે અને જોઈ લો આપણે અહીંયા લાઈન લાગેલી છે. ત્યારે આ બધી લાઈન અત્યારે જો અહીંયા 11 વાગ્યાની લાગેલી છે. બધી લાઈન અહીંયા 11 તારીખની છે. જો આગળથી સેટ વાહામી દિવાલ દેખાય ને ત્યાં સુધીની 11 તારીખની લાઈન છે. એટલે કાલે સવારે આ બધાના રજિસ્ટ્રેશન થાય. અત્યારે તો હવે આ બધા લાઈનમાં લાગેલા છે, આખી રાત લાઈનમાં ઊભે ને એ પછી કાલે સવારે 11 વાગે રજિસ્ટ્રેશન થાય બધાના. ટૂંકમાં 9, 10, 11 વાગશે તો આટલા જણાના થઈ જાય. હજી પછી અહીંથી આગળની લાઈન લાગશે એના ટૂંકમાં કાલે 11 તારીખે આખો દિવસ થાય. એટલે આપણે પણ જો અહીંયા લાઈનમાં છેલ્લે લાગી ગયા છે. હવે અહીંયાથી આગળ જે લાઈન થાય બાકી આપણે અહીંયા ઊભી ગયા હવે ને આપણે અહીંયા આખી રાત લાઈનમાં રહેવાનું છે. સવારમાં વહેલેરો વારો આવી જાય એવા માટે. હાલો ભાઈ, અત્યારે રાતના વાગી ગયા 9 અને આપણે આપણી લાઈનમાં એક ભાઈને કહીને આવ્યા છે, આપણો વારો રાખીને આવ્યા છે અને અત્યારે આપણે જઈએ છીએ જમવા માટે. કાલે જ્યાં જમ્યા હતા ત્યાં જમવાનું સારું હતું, છાશ બાશ એક ગ્લાસ બનાવી દીધી હતી ભાઈએ એટલે આપણે ત્યાં જમવા જઈએ છીએ. જોઈ લો અત્યારે જમ્મુની બજારમાં તો ટ્રાફિક ઓછી થઈ ગઈ છે, હાવ પારવી થઈ ગઈ છે. એટલે હવે આપણે જમી લઈએ અને પાછા આપણી લાઈનમાં જઈએ ને આપણે ઊભી જઈએ, કેમ કે આપણે તો આખી રાત લાઈનમાં રહેવાનું જ છે. બેહીએ હોઈએ જે કરીએ આપણે આખી રાત લાઈનમાં જ રહેવાનું હોય, કેમ કે સવારમાં આપણે વહેલો વારો લઈને હવે તો વહેલું જવું બાબા બરફાની પાસે. હવે અહીંયા હક નથી થતું. હા ભાઈ, આપણું આવી ગયું છે ખાવાનું. જોઈ લો આપણે દાલ ફ્રાય મગવી હતી, રોટલી મગવી હતી, ડુંગળી ચટણી આવી ગયા છે અને છાશ ભાઈ લાવે છે. અને જો રાજુભાઈ હવે મોબાઈલ મૂકે તો ખાવાનું ચાલુ કરીએ. અને જોઈ લો રાજુભાઈ થોડાક કાગળિયા પલાળી લીધા હતા એટલે મેં આને હુકવવા મૂક્યા છે. જોઈ લો આ કાગળિયા હમણાં રાજુભાઈએ પલાળી લીધા હતા એટલે મેં હુકવવા મૂક્યા છે. હાલો તો હવે ખાઈ લઈએ આપણે.